તમે શાક જોવો તો મોઢામાં પાણી આવી જાય મિત્રો આવું કંઈક બનાવવાની રીત હતી હેલો મિત્રો જય માતાજી દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે ફરીવાર અમારા રેસીપીના વિડીયોમાં તો આજે લઈને આવ્યા છીએ આપણે નવી રેસીપી એટલે કે ગુવારનું શાક દેશી ગુવારનું શાક કેવી રીતે બને છે કેવી રીતે નહીં બધી માહિતી આમાં તમને આપશું તો બના રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો જોઈ શકો છો આપણે ફળિયામાં બધું રમણ પડ્યું છે અને તમે જોઈ શકો છો ને બેન બાજુ આમ કામ કરે છે પણ કામ નથી કરતા નાટક કરે છે અને બા અને બાપુજી જો ગવાર બીટે છે અને એક ઝબલું ભરીને લઈ આવ્યા છે ગવાર ખબર નહીં કેટલું શાક કરવાનું છે આખા ગવારનું શાક કરો બા આખા ગવારનું શાક કરો છે પૂર્ણ દેશી જો દેશી ગવાર છે મિત્રો ઉનાળું આમ તમે જો ગવાર એટલે ગવાર છે બાકી કાંઈ ઘટે નહીં બાપુજીને બા જો શાક બીટે છે ગવાર અને મસ્ત મસ્ત શાક બનાવવાના છે બા તો બના રહેજો અમારા વિડીયોમાં અને બાને શું કે આમ નવી જ રીતે કરવાનું શાકની રીતે શાક થાય આમાં લોટ બોટ નાખવાના આમાં કાંઈ નો લોટ નાખવાના થોડો કાંઈ બટેકો કારેલો હાથ ભરે તો મિત્રો તમે શાંતિથી વિડીયો જોજો આમાં કંઈક લોટ બોટ નથી નાખવાનું અને દેશી રીતે મસ્ત વઘારી નાખશે શાક અને રહાવાળું શાક થાય છે ને રસાવાળું થાય કે કોરમોરું થાય એ ઉતરાથી ખબર પડે તો મિત્રો એમને પણ નથી ખબર કે કઈ રીતે કયું શાક થાય છે તો બના રહેજો અમારા વિડીયોમાં અને તોય પણ માહિતી આપશે તમને તો જોડાયેલા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે ગાડી જોવાનું ચાલુ છે અને અમે જો ભાણભા પાણી નાખે છે એમાં અને આ બાજુ આપણે બા બનાવે છે ગુવારનું શાક તો જો તૈયારી થઈ રહી છે અને તેલ મૂકી દીધું છે જુઓ તમે અને ગવાર મસ્ત મસ્ત સાફ કરીને ધોઈને મેગી દીધો છે બધા હથિયારો લઈ લીધા છે ચમચો તાવીથો ને બધું જેમાં આવતું એ બધું અને મસ્ત મસ્ત વઘારવાની તૈયારી ચાલુ છે તો હે લેવું પડે ને બધું તઈ ખાય બધું તો મિત્રો સાધન સામગ્રી બધી આમાં જોતી હોય જોઈ અને હળદર જો સ્ટોકમાંથી ભરે છે ડબલી અને તેલ મૂકી દીધું છે અને હવે પ્રથમ પહેલાં રહી નાખશે કેમ કે એટલો તો મને હવે અનુભવ થઈ ગયો છે તો મિત્રો જોઈ શકો છો રહીને લઈ લીધી છે અને સ્વાહા કરીને જો પાણીથી હરખાઈનો નવરાઈ દીધો ગવારને ભાનમાં નહોતો એટલે પાણી છાંટીને ભાનમાં લાવી દીધો ગવારને ગવાર જો મસ્ત દેશી શાક જો લુખું ખાય એવું બનાવશે બા મસ્ત મસ્ત લચકા જેવું જો રહી ઉમેરી દીધી છે તો મિત્રો વઘાણી નાખી દીધી છે હિંગ જીરું પણ નાખી દીધું છે ગુવારણ પણ નાખી દીધો છે કુકરમાં મસ્ત મસ્ત સુગંધ આવે છે મિત્રો આ જ રીતે વઘારવાનો છે કેમ કે તમે ઘરે વઘારતા હોય તો આ રીતે વઘારજો કેમ કે છે ને તો જ મસ્તીનું શાક થશે નકર નહીં થાય તમે બાની રીત વઘારવાની તમે જોઈ શકો છો હસતા હસતા વઘારીએ લગભગ મીઠું થવાનું છે શાક કેવું થાય ખબર નહીં પણ હવે જો નમક લઈ લીધું છે આમાં થોડુંક ચડિયાતું નમક નાખવું પડે છે જેથી કરીને ગવારનું શાક થોડુંક ટેસ્ટી થાય ને લસણ વાળું મરચું છે જો નહીં નવરાશ ના આવતી પેલા શું કરું તો લસણમાં ખાંડી નાખ્યું છે ખાયણીમાં અને તમે જુઓ છો આખો ડબ્બો ભરી લીધો છે અને એટલું મરચું નાખી દેવાનું છે ના એટલું બધું ન નખાય એવું છે મિત્રો જોતું એટલું નાખી દીધું છે મરચું અને હવે નાખશે ટામેટા અને કોથમીર તમે જોઈ શકો છો મસ્ત મસ્ત શાક બનશે દેશી રીતે તમે જુઓ તમે ખાલી જોતા રહી જાય આટલું ટામેટું મેં ખાવા રાખ્યું હા બરોબરનો જો મિક્સ કરી રહ્યા છે ગવારનું શાક પણ નકરો ગવાર જ દેખાય હો બીજું કાંઈ નથી આમાં નો સડી રહે ટિકટ દેખાય બધું તો મિત્રો મસ્ત મસ્ત વઘારી નાખ્યું છે ને તમે ચમચામાં જુઓ આંગળા ચાટીને થઈ જાય એવો મસાલો મસ્ત મસ્ત પાકી ગયો છે અને હવે હળદર ઉમેરે છે હળદર વાંચીને કેમ ઉમેરશે ભૂલી જઈતી તો મિત્રો તમે નો ભૂલી જતા વિડીયોની લપમાં હળદર ઉમેરવાનું નકર હળદર વિના હેરાન થશે હા
તો મસ્ત મસ્ત શાક બની રહ્યું છે, વઘારી નાખ્યું છે ને હવે વઘારી નાખ્યું છે ને પાણી નાખી દઉં છું, સેડા રાખે ને રસાવાળું શાક થાય છે ને બાજરાના રોટલા ખાવા આવી જાજો સૌ મિત્રો. લાઈક કરજો, શેર કરજો અને સંપલ વાળી એટલે સબસ્ક્રાઇબ કરજો. સંપલ વાળી શું લેવા કરી દીધી કોઈ સબસ્ક્રાઇબ કરજો. હા. તો મિત્રો આ જો પાણી નાખી દીધું છે અને હવે જો ચડવા મૂકી દીધી છે કુકરમાં. તો મિત્રો બના રહેજો વિડીયોમાં. આ ઢાંકણા નાખી દીધા અને વિડીયો પૂરો થઈ ગયો. તમે બધાએ લાઈક કરજો. પૂરો નથી થયો હજી તો બનાવવાનો. ક્યારે બનાવવાનું? હવે ખાવા નહીં કાઢે. હા તઈ બનાવવાનું. હા આપણે શાક ચડે ને ત્યાં લગી જો હવે પાણી ભરી લીધું છે અને મોટર ચાલુ કરી નાખવી છે અને સર્વિસ કરી નાખવી આપણા માણકીને. અને મારા ભાણભા પાણી હારે છે જો, બરોબર ને. આપણે મસ્ત મસ્ત ધોઈ નાખ્યું એટલે છે ને કલર બલર થઈ જાય મસ્તીનો. અને ફાઇનલી મિત્રો બાજરાના રોટલા અને ગવારનું શાક જોઈ શકો છો તમે. બાયા તો બહિંડિયું કરી નાખ્યું છે અને જો આવું મસ્તનું લચકા જેવું શાક બન્યું છે. જુઓ તમે ખાલી ભાળોતા થઈ જાય એમ થઈ જાય, ખાઈ લેવું છે એવું શાક બની ગયું છે. સમજો તમે શાક જુઓ તો મોઢામાં પાણી આવી જાય. મિત્રો આવું કંઈક બનાવવાની રીત હતી અને ડુંગળી પણ કાપીને મૂકી દીધી છે અને સાઈઝ છે બાજરાના રોટલા છે. તો આવો કંઈક હતો અમારા ગવારનું શાક બનાવવાનો વિડીયો. કેવો લાગે તમને આજની રેસીપી? બાના હાથનો ગવારનું શાક ખાવું તો તમે પણ ભોગી જજો અહીંયા. અને અમે કંઈ હોટલ ગોળે પૈસા નથી લેતા, મફતમાં મોજ કરીને મહેમાન ગતિ માણીને જતા રહેજો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ફરી વાર મળશું બીજા વિડીયો સાથે નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.